તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, બપોર થઈ ગઈ છે અને જોઈ લો અહીંયા મેડમ કિચનની અંદર આવી ગયા છે. તો પહેલાં તો આપણે મેડમ જોડે, કેમ છો મેડમ? બસ મજામાં. તો શું તૈયારી ચાલી રહી છે તમારી કિચનની અંદર? તો આજે જો દાળ ભાત બંને રેડી છે. અહીંયા ભાત બનીને રેડી છે. ભાત બની ગયું છે. આખા મગ મતલબ મગ બનાવીને રેડી છે. બરાબર. આપણે બનાવવાના છે લસણિયા ભરેલા બટેટા. તો જો બટેટા બાફી લીધા છે. તો હવે જે મસાલો બનાવવાનો છે બટેટામાં ભરવાનો એ બનાવીએ. તો એના માટે થોડી સિંગ લઈ લીધી છે. અહીંયા છે થોડા ગાંઠિયા. હવે એમાં નાખી લઈશું તલ સફેદ 1 ચમચી સફેદ તલ. અહીંયા થોડો આમાં જ આપણે પેસ્ટમાં આદુ મરચાની પેસ્ટ. અહીંયા થોડી લાલ મરચાની ભૂક્કી અને થોડી હળદર, થોડી ધાણા જીરું, થોડું પછી કેમ કે આપણે બધું મસાલામાં નાખવાનું જ છે ને એટલા માટે. તો આજે આપણા ઘરમાં એક નવી યુનિક વેરાયટી બનવા જાય છે, જે છે ભરેલા લસણિયા બટેકા. તો એના માટે જોઈ લો, એનો મસાલો ત્યાં રેડી થાય છે મિક્સરની અંદર. તો જોઈ લો, એકદમ ફર્સ્ટ ક્લાસ. હવે ફાઇન ક્રશ થઈ ગયો છે એકદમ. જોઈ લો, બાઉલ લઈ લીધું છે અને એની અંદર જે મસાલો છે બરાબર આખો ખાલી કરી નાખવાનો. સરસ. અને એના અંદર થોડી નાખી લઈશું કોથમીરી, થોડું મીઠું સ્વાદ પ્રમાણે, અને થોડું તેલ. બસ તો આપણું આ જે બેટર છે એ બનીને રેડી છે. બરાબર. આપણે આ હવે બટેકામાં વચમાં ભરી લઈએ. આમ આપણે તો બીજું કંઈ નથી નાખવું, બસ છે આપણે. બરાબર. મિત્રો જોઈ લો, આપણે રીંગણામાં કેમ વચ્ચે આપણે મસાલો ભરીએ એવી રીતના જોઈ લો, આવી રીતના ચીરો મારી કટ કરી આપણે જે મસાલો છે એ વચમાં આપણે જોઈ લો. એક બટેટામાં જોઈ લો ભરી લીધું છે મસાલો, એટલે કેટલું ફાઇન લાગે છે. એટલે આવી રીતના બધા જ બટેટામાં મસાલો ભરી નાખવાનો છે. અને વિચારવા જેવું છે કે જોઈ લો, બટેકા બાફેલા છે પણ ફાટતા નથી. કટ પણ કરી કાચામાં બી ભરીએ ને પછી એને ફ્રાય કરીએ તો પણ ચાલે. ઓકે, હા, એ તો આપણા ઉપર છે. આને બસ આને બી ફ્રાય કરવું હોય ને તો પણ ચાલે, બટેટાને થોડું તેલ નાખીને. બરાબર. પણ આ તો અંદર મસાલો બેસી ગયો તો એ થોડી કંઈ નીકળવાનો છે, અને પાછું તમે તેલ નાખ્યું છે એટલે મસાલો એકદમ જામ બેસી જાય. વાહ. આ છે અમારા અન્નપૂર્ણા મેડમજી. હર ટાઈમ કંઈક નવું નવું શોધીને લાવતા હોય. જેમ આપણે બધાની રીલ જોઈએ ને ઇન્સ્ટાગ્રામ પર, આપણે બી મન થાય. જેમ કોથળામાંથી બિલાડું નીકળે ને એમ મેડમજીના હાથેથી નવી નવી રસોઈ ઇન્વેન્ટ થાય. આપણે આપણી રીતના બધું થોડું થોડું બનાવવાનું. હા, પણ તમે એક્ઝેક્ટ તમે તમારું કંઈક યુનિક પણ એમાં નાખો છો ને, કંઈક અલગ રીતે તમે બનાવો છો. સમજ્યા? તમે એક્ઝેક્ટ તો તમે જે જોતા હોય એવી રીતે કરતા જ નથી. તમે હટકે અલગથી ટ્વિસ્ટ એમાં આવી જાય છે. બહુ ફાઇન ખરેખર. ખાલી હવે આપણે બટેટા જ બનાવવાના છે, ફ્રાય કરવાના છે. આપણે જે સિક્રેટ મસાલો બનાવીએ ને એમાં હા, બટેટા આપણા એકદમ ટેસ્ટી લાગે. બરાબર. તો જોઈ લો, બધામાં જ મસાલો ભરાઈ ગયો છે. સરસ. તો ચલો હવે એની આગળની પ્રોસિજર છે એ આપણે સ્ટાર્ટ કરશું. તો મિત્રો જોઈ લો, બીજી કઢાઈ લઈ લીધી છે અને એમાં ફ્રાય કરવા માટે નાખી દીધા છે બટેટા, તાકે થોડા ક્રિસ્પી થઈ જાય. સરસ. તમે થવા દે થોડી વાર, થોડું ફ્રાય થઈ જાય ને એટલે ફ્રાય કરીને એમાં જે ક્રિસ્પીનેસનો ટેસ્ટ જે આવી હશે ને, એ કંઈક અલગ જ આમ ટ્વિસ્ટ લાવશે રસોઈમાં. તો ચાલો, અહીંયા આપણા બટેકા ફ્રાય થઈ ગયા છે. હવે જોઈ લો, ફરીથી કઢાઈમાં તેલ નાખી દીધું છે. હવે આગળની પ્રોસિજર માટે આપણે વધીએ. તો જોઈ લો, હા 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 હા, રાજ દુલારી પ્યારી. આજ તો 2 ચમચા પડી ગઈ હિંગ,
હિંગ ખાઓ ધડાકા બોલાવો મારું સ્લોગન થઈ ગયું છે. નાખી દઈશું આદુ મરચાંની પેસ્ટ. આપણે બટેકાના મસાલામાં પણ થોડુંક નાખ્યું હતું અને આમાં પણ નાખી દઈશું તાકે આહા થોડુંક આમ જુબા પે બલ્લે બલ્લે થઈ જાય તીખાશની થોડીક. તો હવે આમાં આપણે જે લસણનો સિક્રેટ મસાલો છે ને આપણો એ નાખી દઈશું. એટલે બીજી ઉપરથી લસણ કે કાંઈ નાખવાની જરૂર નહીં. જોઈ લો સિક્રેટ મસાલો 3 ચમચી થઈ ગઈ. જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ. ને આ જેમ મસાલો શેકાતો જશે ને એમ એમાંથી એવી સરસ સુગંધ આવશે. આ હા હા હા. હવે એમાં નાખી દઈશું થોડી હળદર અને આમાં હા હા જોઈ લો સુગંધ આવવા લાગી ગઈ મિત્રો. ખરેખર તમને પણ આવતી હશે મેડમ હશે. સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દઈશું. હવે આ મસાલાને એકદમ શેકવાનું છે સારી રીતના. મસાલાનો કલર ચેન્જ નહીં થાય ત્યાં સુધી આપણે શેકીએ. બરાબર. મસાલો અને તેલ બંને છૂટું નહીં થઈ જાય ત્યાર સુધી આપણે શેકશું આને. અને આમાં ટામેટાની પેસ્ટ હું નથી નાખતી. જ્યારે બી લસણિયા બટેટા બનાવું ને ત્યારે ટામેટાની પેસ્ટ નથી નાખતી. હવે તો જ્યારે સાદા બટેટા હોય ને આ તો ભરેલા છે. બાકી તો આ બટેટાને કટિંગ કરીને આમાં મસાલામાં જ નાખીએ લસણિયા બટેટા બનાવીએ. પણ આજે આપણે થોડું અલગ બનાવીને ભરેલા એટલે એમાં ટામેટાની પેસ્ટ નથી નાખી. આપણે નાખશું દહીં. દહીં અમૂલ કા દહીં. જોઈ લો અમૂલ દહીં અહીંયા છે. ધીરે ધીરે મસાલાનો કલર ચેન્જ થાય ને અને તેલ પણ જોઈ લો છૂટું થવા લાગી ગયું છે. થોડુંક તમને ઝૂમ કરીને બતાવી દઉં. જોઈ લો સાઈડથી થોડુંક તેલ છૂટું થવા લાગી ગયું છે. એટલે જેવી રીતના કડાઈને મસાલો છોડી નાખે ને એટલે સમજી આવવાનું કે મસાલો આપણો ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયો છે. બરાબર. તો ફર્સ્ટ ક્લાસ મસાલો આપણો જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયો છે. શેકાઈ ગયો છે. કલર બી ચેન્જ થઈ ગયો અને ઓઇલ પણ સાઈડમાંથી મસાલામાંથી નીકળી ગયું. તો હવે આપણે આ નાખી લઈશું દહીં. દહીં આપણે દહીં ખાલી એક નાની વાટકી જ લીધી છે 10 રૂપિયા વાળી. કેમ કે વધારે નથી નાખવું એમાં. દહીં પણ નાખી લીધું. દહીં નાખીએ ત્યારે ગેસ મેં સ્લો જ રાખ્યો હતો. હવે આપણે અને દહીં પણ ઓઇલ છોડશે કેમ કે દહીંમાં દૂધનું ઇન્ગ્રીડિયન્ટ હોય એટલે એ પણ ઓઇલ છોડે. જોઈ લો ધાણા. હવે થોડું નાખી દઈશું પાણી. જોઈ લો ઓઇલ કેટલું ફર્સ્ટ ક્લાસ છૂટી ગયું છે. આ હા. અને મસાલો પણ પેનને જ કડાઈને છોડી નાખ્યો છે એટલે એનું મતલબ કે સરસ મજાનો આપણો મસાલો શેકાઈ ગયો છે મિત્રો. હવે આપણે નાખી દઈએ થોડું પાણી. હા ની હવે બોઇલ આવે છે એક પછી આપણે બટેકા નાખશું એટલે આપણું શાક બંને રેડી. બટેટા બી બોઇલ છે. જો કેવું લાલ લાલ તમાતું આપણું જે ગ્રેવી બની છે. અને હવે થોડું નાખી દઈશું ગરમ મહાલક્ષ્મીનો ગરમ મસાલો. અને ગરમ મસાલો તો હંમેશા લાસ્ટમાં જ એડ કરીએ ને તો શું છે કે એનો ફ્લેવર એમાં બેસી રહે. બાકી શેકવામાં શું છે કે બળી જાય. કેમ કે ઓલરેડી મસાલો બધું શેકેલું જ હોય. કેમ કે એને ઓઇલ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. ગ્રેવી બી આપણે થીક થઈ ગઈ મસ્ત. તો હવે આપણે ધીરે ધીરે આ બધા બટેકા એમાં ફ્રાય કરેલા બટેકા. જોઈ લો સરસ. આ હા 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 બહુ ફર્સ્ટ ક્લાસ એકદમ ગ્રેવી બની ગઈ ખરેખર. ધીરે ધીરે થોડું મિક્સ કરી દે. અને જરાક એકદમ ધ્યાનથી સ્લોલી કરવું પડે મિત્રો. નહીં તો શું છે કે આપણે બટેકા ફ્રાય કર્યા ને એટલે વાંધો નહીં. ના એટલે તું બી કડક રહે. જોઈ લો બધા જ બટેકા સરસ મજાના મસાલાની અંદર પરફેક્ટલી ડીપ થઈ ગયા છે. તો હવે આને છે ને થોડી વાર ઢાંકીને રહેવા દે. તો હવે આપણે એના પર લીડ લગાડી દઈશું. ચલો હવે આ બટેકા થાય તો ફટાફટ હું રોટલી બનાવી લઉં. બરાબર. તો કેટલા મિનિટ 10 મિનિટ રાખવાનું મેડમ? 5 મિનિટ થઈ ગયું છે તો રેડી જ છે. હા કેમ કે આપણે બટેકા તો બોઇલ થયેલા જ છે. ખાલી ગ્રેવીમાં થોડુંક ટેસ્ટ આવે એટલે બંધ કરી દેવાનું. જોઈ લો
ઉપરથી જ નાખી દીધી કોથમીરી. તો ફ્રેન્ડ્સ જોઈ લો, ચલો અહીંયા જમવા બેસી ગયા છે. અહીંયા થાળી બી પીરસી લીધી. જો મસ્ત આખા મગ બનાવ્યા છે. અહીંયા છે આપણે ભાત, અહીંયા ઠંડી ઠંડી છાશ, સાથે અહીંયા જોઈ લો લસણિયા ભરેલા બટેટા મસ્ત યુનિક સ્ટાઇલમાં મેડમે આજે કંઈક અલગ જ યુનિક સ્ટાઇલમાં બનાવ્યા છે. ગરમા ગરમ ફુલકા રોટલી. તો ચાલો બપોરનું જમવાનું બંને રેડી છે. તો આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.